ક્રિએટિવ એકેડમી આણંદમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે વિકલ્પ નંબર M61 થી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે 61 નંબરથી। ઓકે, જો આપેલ સમીકરણ યુગ્મ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 ના આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય તો નીચેના પૈકી કયું સાચું છે? તો અહીંયા આગળ આપણને એમ કીધું છે પેરેલલ લાઇન્સ માટે સમાંતર રેખાઓ એટલે શું કહેવાય? પેરેલલ લાઇન્સ। ઓકે, તો પેરેલલ લાઇન્સ માટે કયું રાઈટ છે નીચેનામાંથી? ઓકે, સો એ કાલના વિડીયોમાં આપણે સમજાવ્યું હતું। ઓકે, કોઈ કહી શકે એના વિદ્યાર્થીઓ જે બેઠા છે એમાંથી? હા, ઓપ્શન બી કયું? a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2। ઓકે, ચલો એક વખત બધા એમસીક્યુ ને એક વખત નજર મારી લઈએ। આ શાની માટે હતું? a1/a2 is not equal to b1/b2, છેદતી રેખાઓ, intersecting lines, right? Okay, right. Okay, a1/a2 equal to b1/b2 is not equal to c1/c2, સમાંતર રેખાઓ, parallel lines. ઓકે, અને આ કોઇન્સિડન્ટ લાઇન્સ। તો આનો આન્સર કયો હશે? a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2। આ કઈ છે? પેરેલલ લાઇન્સ એટલે કે સમાંતર રેખાઓ। ઓકે, એના પછી છે ax² + bx + c = 0 ના બીજ સમાન હોય તો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સત્ય છે? ઓકે, બીજ સમાન મતલબ કે એના ઇક્વલ રૂટ્સ મળે, રૂટ્સ આર ઇક્વલ। ઓકે, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? હવે જો અહીંયા આગળ છે ને થોડો ટ્રિકી એમસીક્યુ પૂછેલો છે। a² = 4bc, b² = 4ac, c² = 4ba, a + b + c = 0। ઓકે, હવે સમાન બીજ હોય એટલે કે ઇક્વલ રૂટ્સ માટે મેં તમને કીધેલું કે જે ડિસ્ક્રિમિનન્ટ હોય, વિવેચક, એ શૂન્ય થાય, 0 થાય। ઓકે, ધેટ મીન્સ b² - 4ac, વિવેચકનું સૂત્ર, ડિસ્ક્રિમિનન્ટનું ફોર્મ્યુલા છે b² - 4ac = 0, -4ac એ બાજુ જશે એટલે b² = શું થઈ જશે? +4ac। તો b² = 4ac દેખાય છે ત્યાં આગળ? ઓકે, બી, તો બી તમારો રાઈટ આન્સર થશે। ઓકે, એના પછી છે જો 4 એ સમીકરણ x² + ax - 8 નું એક બીજ હોય। ઓકે, so 4 is a root of x² + ax - 8 = 0, then a = blank। ઓકે, so હવે તમને યાદ હોય કે બીજ હોય તો એ આ સમીકરણનું સમાધાન કરે। આ ઇક્વેશનમાં એની x ની વેલ્યુ મૂકીએ ને 4, x ની વેલ્યુ કેટલી મૂકીશું? 4, તો આનો આન્સર શું આવશે? 0 આવશે। ઓકે, સો અહીંયા આગળ જુઓ 4² + a × 4 - 8 = 0। હવે અહીંયા આગળ તમારે ચેક નહીં કરવાનું। અમુક વાર આપણને કન્ફ્યુઝન થાય કે 4 એ છે કે નહીં, એ ચેક નથી કરવાનું। અહીંયા આગળ તમને આપેલું જ છે કે એ બીજ છે એટલે કે એક રૂટ છે। ઓકે, 4 એ આનું એક રૂટ છે એવું આપેલું છે, એટલા માટે તમને ખાલી એ ફાઇન્ડ કરવાનું કીધું છે કે a બરાબર ખાલી જગ્યા એ શું છે। ઓકે, સો એમાં 4 a ની જગ્યાએ x ની જગ્યાએ આપણે 4 મૂકી દઈશું, 4² + a × 4 - 8 = 0। સો 4² શું થશે? 16 + 4a - 8 = 0। 16 - 8 that is +8 થશે, = 0, +8 એ બાજુ જશે -8 થશે, અને a = -8, 4 મલ્ટિપ્લિકેશનમાં એ બાજુ જશે તો ડિવિઝનમાં 4 × 2 = 8, so a = -2, તો તમારો આન્સર આવશે -2। ઓકે, સો નો આન્સર છે -2। ઓકે, નેક્સ્ટ છે ખાલી જગ્યા એ દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક સૂત્રની રીત આપે છે। ઓકે, blank gave the general formula method for solving quadratic equation। કોણે આપેલી? બરાબર, અહીંયા આગળ મેથેમેટિશિયન નું નામ આપવાનું, શ્રીધર આચાર્ય। તો આનો જવાબ આવશે શ્રીધર આચાર્ય। ઓકે, આચાર્ય।
ઓકે, એ હોય છે પાછળ આચાર્ય એ. ઓકે, સારું. શ્રીધર આચાર્ય. ઓકે, નેક્સ્ટ. સમાંતર શ્રેણી 8 3 2 -2 ડોટ 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 નું nમું પદ ખાલી જગ્યા છે nth ટર્મ ઓફ એપી. ઓકે, તો તમને an નું ફોર્મ્યુલા અહીંયા આવડવું જરૂરી છે. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ ફોર્મ્યુલા આવડવું જરૂરી છે. હવે આમાં તમારે nth ટર્મ ફાઇન્ડ કરવાનું છે. ઓકે ઓકે, સો એ તમને આપ્યો છે 8, આ તમારો a થશે. ઓકે, આ a. ડિફરન્સ કઈ રીતે શોધશો? ડિફરન્સ a2 માઇનસ a1. a2 માઇનસ a1. ઘણા વિદ્યાર્થીઓ 8 માંથી 3 માઇનસ કરીને 5 આન્સર લખે છે, પણ એકચ્યુઅલી 3 માંથી 8 માઇનસ કરવાનું છે. ઓકે, 3 માઇનસ 8 કરવાનું છે. a2 માઇનસ a1 મતલબ 3 માઇનસ 8, તો તમારો આન્સર આવશે -5. ઓકે, સો એ તમારો છે 8. ઓકે, પ્લસ હવે n તમને ફાઇન્ડ નહીં કરવાનો, n નું ફોર્મ્યુલા બનાવવાનું છે. an નું ફોર્મ્યુલા એટલે કે n તમારો એવો ને એવો જ રહેશે. n નું પદ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો n એવો ને એવો જ રાખીશું, n -1 જ રાખીશું. d આપણને મળ્યું છે -5. ઓકે, સો 8 -5 માઇનસ માઇનસ પ્લસ 5 1 જા 5, 5 5 કટ થઈ જશે. સોરી, 8 n રહી ગયું. ઓકે ઓકે, 8 -5n. ઓકે, માઇનસ પ્લસ માઇનસ હશે, -5n માઇનસ માઇનસ પ્લસ પ્લસ 5. ઓકે, 8 પ્લસ 5 શું થઈ જશે? 13 -5n. તો તમારો આન્સર આવશે 13 -5n, સી. ઓકે, તો સી ઇઝ અ કરેક્ટ આન્સર. એના પછી છે નીચેના પૈકી કઈ સમાંતર શ્રેણી નથી? ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એપી? એરિથમેટિક પ્રોગ્રેશન કયું નથી? સો 1 2 3 4 તમારે આમાં શું ચેક કરવાનું? ડિફરન્સ ચેક કરવાનો, સામાન્ય તફાવત. અગર સામાન્ય તફાવત અચળ રહેતો હોય તો તમારી સમાંતર શ્રેણી છે. ઓકે, ઇંગ્લિશમાં કહે તો અગર કોમન ડિફરન્સ સેમ રહે, કોન્સ્ટન્ટ રહે, તો એ એપી છે, નહીં તો નથી. ઓકે, સો અહીંયા ગઈ તમે ડિફરન્સ ફાઇન્ડ કરો. 2 -1 કરવાનું, આન્સર 1 આવશે. 3 -2 1, 4 -2 1, તો આ એપી છે. યસ. ઓકે, 1 -1 0, 1 -1 0. ઓકે, તો આ પણ એપી છે. આ બાજુ બી ચેક કરીએ. 5 -2 that is 3, 8 -5 એ પણ 3, 11 -8 એ પણ 3. ઓકે, સો એ પણ એપી છે. તો કઈ નથી? હવે લાસ્ટ જ વધી છે. ઓકે, અહીંયા આગળ જોઈએ તો 1/2 -0, 1/2 -1, 1/2 -1 શું થશે? ક્રોસ મલ્ટીપ્લાય કરી દો. 1 -2 ડિવાઇડ બાય 2 that is -1/2. ઓકે, તો અહીંયા આગળ આવશે -1/2. 0 -1/2 એ પણ આન્સર આવશે -1/2. એમાં પણ સેમ આન્સર આવે છે. -1/2 -0 બધામાં આન્સર આવે છે -1/2. ઓકે, કઈક ભૂલ છે? -1/2 -1 that is also -1/2. 0 -1/2 that is also -1/2, and -1/2 -0 that is also -. તો બધી એપી છે. ઓકે, સો એમસીક્યુ માં તમને આવો કદાચ મિસ્ટેક વાળો એમસીક્યુ આવી જાય જેમાં તમને ફૂલ માર્ક્સ મળી જાય. ઓકે, આમાં બધી એપી છે. હા, પણ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો તમારે આ રીતે ચેક કરવાનું છે, કોમન ડિફરન્સ ચેક કર્યા કરવાનું. ઓકે, કોમન ડિફરન્સ જેમાં કદાચ એકાદમાં તો એવું હશે, ભૂલ હશે જ કે જેમાં કોમન ડિફરન્સ સેમ નહીં રહે. ઓકે, એટલે સામાન્ય તફાવત અચળ નહીં રહે. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 67. ટ્રાયેંગલ ABC એન્ડ ટ્રાયેંગલ DEF માં AB upon DE equal to BC upon FD equal to AC upon EF છે. ઓકે, જો બ્લેન્ક હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થાય. In triangle ABC and triangle DEF, AB upon DE equal to BC upon FD equal to AC upon EF. If blank, then two triangles are similar. मतलब બીજી એક કોઈ કન્ડિશન હશે કે જે સિમિલર માટે થશે, બરાબર ને?
સો આપણે ટ્રાયેંગલ લઈએ, ટ્રાયેંગલ ABC. પહેલા ટ્રાયેંગલ ABC ડ્રો કરી દઈએ અને બીજા ટ્રાયેંગલને તમારે નામ નથી આપવાનું, બરાબર. ઘણા સ્ટુડન્ટ ડાયરેક્ટ DEF લખી દે, પણ એવું નથી કરવાનું. ઓકે, સો AB upon D, તો AB ના અપોનમાં D લખવું પડે, બરાબર. તો DE. ઓકે, હવે BC upon FD, AB upon DE થઈ ગયું. હવે BC upon FD થવું જોઈએ. અહીંયા આગળ BC નીચે છે તો FD મારે નીચે આવવું જોઈએ, તો અહીંયા આગળ સેટ નહીં થતું, રાઈટ. અગર સેટ નહીં થતું એનો મતલબ કે તમે DE જે લખ્યું એ DE તમે આ રીતે નહીં લખશો, પણ એને આપણે DE આ રીતે લખીશું. નીચે D લખીશું, ઉપર E લખીશું. જો AB upon DE તો થવાનું જ છે. હવે BC upon FD એટલે DF થઈ ગયું. આ FD એ જ DF તમારું. ઓકે, સો BC upon FD અને AC upon EF થઈ ગયું. ઓકે, સો BC upon FD બી થઈ ગયું અને AC upon EF પણ થઈ ગયું, રાઈટ. હવે નીચેનામાંથી તમે જોશો તો એંગલ B ઇક્વલ ટુ એંગલ E નો. ઓકે, એંગલ A ઇક્વલ ટુ એંગલ D, એ જોડે D છે ના, એ જોડે E છે. એંગલ B ઇક્વલ ટુ એંગલ D, યસ એંગલ B છે ત્યાં જ એંગલ D છે. ઓકે, એંગલ A ઇક્વલ ટુ એંગલ F થાય છે, એંગલ A અહીંયા છે ને એંગલ F અહીંયા છે. ઓકે, તો એ પણ રાઈટ નથી. ઓકે, અને તમે અહીંયા આગળ શરત બી આ રીતે લખી શકો છો, ટ્રાયેંગલ ABC સિમિલર ટ્રાયેંગલ EFD EDF. ABC છે ને તો તમારે અહીંયા આગળ લખવું પડશે EDF. ઓકે, સમજ પડી? સો આ રીતે તમારું થશે. તો તમારો આન્સર અહીંયા આગળ રાઈટ આવશે, એંગલ B ઇક્વલ ટુ એંગલ D. ટ્રાયેંગલ ABC સમરૂપ ત્રિકોણ DEF. એંગલ A ઇક્વલ ટુ એંગલ 45, એંગલ A ઇક્વલ ટુ 45 ડિગ્રી, એંગલ E ઇક્વલ ટુ 56 ડિગ્રી, તો એંગલ C કેટલો થશે, બરાબર. હવે ABC અને DEF આવી રીતે આપેલા, તો ABC એન્ડ DEF, તો આના કરસ્પોન્ડિંગ એંગલ છે. A ને કરસ્પોન્ડિંગ એંગલ કોણ છે? D. B ને કરસ્પોન્ડિંગ એંગલ E, C ને કરસ્પોન્ડિંગ એંગલ F. સો A જેટલો હશે એટલો જ D થવાનો છે, B જેટલો હશે એટલો જ E થવાનો છે, અને F જેટલો હશે એટલો જ C જેટલો હશે એટલો જ F થવાનો છે. હવે અહીંયા આગળ તમને કેટલા એંગલ આપે છે? એંગલ A ઇક્વલ ટુ 45 ડિગ્રી આપે, બરાબર. આ 45 આપેલો છે, તો એંગલ A 45 આપ્યો છે, તો એંગલ D પણ કેટલો થશે? 45. એંગલ E 56 આપે છે, એંગલ E 56 આપ્યો છે આપણને, એંગલ C ફાઇન. તો એંગલ E 56 છે તો આ પણ એંગલ B પણ 56 જ થશે, બરાબર. એંગલ C ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો A અને B તમારો 45 અને 56 છે. ઓકે, તો એંગલ A ઇક્વલ ટુ 45 ડિગ્રી, એંગલ B ઇક્વલ ટુ 56 ડિગ્રી. 180 ડિગ્રી બનાવીશું, એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C ઇક્વલ ટુ 180 ડિગ્રી. ટ્રાયેંગલમાં 3 એંગલ્સનો સમ 180 ડિગ્રી થાય. ઓકે, સો એંગલ A છે તમારો 45 પ્લસ એંગલ B 56 પ્લસ એંગલ C ઇક્વલ ટુ 180 ડિગ્રી, રાઈટ. એંગલ 45 પ્લસ 56 કેટલા થશે? 101 પ્લસ એંગલ C ઇક્વલ ટુ 180 ડિગ્રી, રાઈટ. સો એંગલ C ઇક્વલ ટુ 180, 101 એ બાજુ જશે, માઇનસ થશે. 180 માઇનસ 101 ધેટ ઇઝ 79 ડિગ્રી. ઓકે, તો તમારો આન્સર આવશે એંગલ C ઇક્વલ ટુ 79 ડિગ્રી. ઓકે, સારું. નેક્સ્ટ, જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણ સમરૂપ છે. આ શરતને બે ત્રિકોણની માટેની સમરૂપતાની ખાલી જગ્યા શરત કહેવામાં આવે છે. ઓકે, તો કઈ શરત કહેવામાં આવે? સિમ્પલ છે ને કે હા, બે ખૂણાઓ બીજા બે ખૂણાઓને એકરૂપ હોય. આ બે ખૂણાઓ બીજા બે ખૂણાઓ, તો બે ખૂણાઓ તો એંગલ. ઓકે, સો ખૂખું, એને આપણે શું કહીશું? ઓપ્શન ડી, ખૂખું, એંગલ. ઓકે, બે ખાલી જગ્યા હંમેશા સમરૂપ આકૃતિઓ હોય છે. ઓકે, તો સિમિલર ફિગર્સ કઈ હોઈ શકે? ચોરસ, ત્રિકોણ, લંબચોરસ કે સમલંબ ચતુષ્કોણ. ઓકે, ચોરસ. ઓકે, તો ચોરસ હંમેશા ક્યાં હોય છે? સમરૂપ હોય.
બરાબર. ચોરસ સિવાય બીજી પણ કોઈ ફિગર છે? સર્કલ્સ, વર્તુળ. ઓકે, તો સર્કલ્સ પણ એક સિમિલર જ હોય ઓલવેઝ. ઓકે, ચોરસ બી સિમિલર હશે. એના પછી ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર અનુક્રમે E અને F આવેલા છે. EF is parallel QR. ઓકે, સો PQR પહેલા ડ્રો કરી દે. PQR. ઓકે, QR ને પેરેલલ કોણ છે? EF. એક્ઝેક્ટલી પેરેલલ EF. ઓકે, સો P બરાબર 4 સેન્ટીમીટર. P આપેલો છે 4, PF 8 સેન્ટીમીટર. PF આપ્યો છે 8 સેન્ટીમીટર, રાઈટ. ઓકે, RF 9 સેન્ટીમીટર. QE ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો આની માટે તમારે એક પ્રમેય છે જેને થેલ્સનો પ્રમેય કહે છે, સમપ્રમાણતાનો પ્રમેય. બરાબર ને? ઓકે, તો એ પ્રમાણે શું થશે? P upon EQ. ઓકે, તમારે અહીંયા કઈ ધ્યાન રાખવાનું છે કે સપોઝ અહીંયા કઈ અલગ પેન આપણે યુઝ કરી લઈએ. સપોઝ આ PE છે, તો PE, બરાબર. તો PE upon EQ ફોર્મ્યુલા આવી રીતે થશે. PE upon EQ equal to PF upon FR is equal to PF upon FR. Okay, PE upon EQ equal to PF upon FR. Okay, PE કેટલો આપ્યો છે? 4. EQ ફાઇન્ડ કરવાનું છે. PF 8 અને FR આપ્યું છે 9. જો તમારો ફોર્મ્યુલા રાઈટ પડી જશે ને તો તમારો સમ રાઈટ જ હશે. બરાબર, મોસ્ટ પ્રોબેબલી. પછી આગળ તમને આવડવું જોઈએ સિમ્પ્લિફાઈ કરતા. EQ આ બાજુ જશે, ડિવિઝનમાં છે એ બાજુ લઈ જશે એટલે મલ્ટિપ્લિકેશનમાં. ઓકે, 4 9 આ બાજુ જશે તો મલ્ટિપ્લિકેશનમાં જશે અપોન 8. 4 2 ઝા 8, 4 2 8. 9 upon 2 શું થશે? 9 upon 2 4.5. તો આનો આન્સર આવશે C, 4.5. રાઈટ. તો 4.5 સેન્ટીમીટર. ઓકે, તમને ક્વેશ્ચનમાં અગર તમે પાર્ટ બી કે સી માં પૂછ્યો છે કે ડી માં પૂછ્યો છે, બરાબર, તો પાછળ તમારે સેન્ટીમીટર મીટર લખવું જરૂરી છે, કેમ કે અહીંયા આગળ બધું સેન્ટીમીટર લખેલું છે. બરાબર, અહીંયા આગળ સેન્ટીમીટરમાં આપેલું છે તો પણ તમારે. ઓકે, અચ્છા, એક વસ્તુ તમને સેન્ટીમીટરમાં આપ્યું છે, એક વસ્તુ મીટરમાં આપ્યું છે, તો તમારે કન્વર્ટ કરીને જ સમ કરવું પડશે. બરાબર, સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરવું જ પડે. સપોઝ તમને અહીંયા આગળ એવું આપ્યું હોત કે 8 સેન્ટીમીટર, આ 8 સેન્ટીમીટર આપ્યું ને RF છે એ 0.9 મીટર આપ્યું છે. ઓકે, 0.9 મીટર આપ્યું તો એને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડશે. 0.9 ડિવાઈડ બાય 100. ઓકે, સો આ તમારું થઈ જશે સેન્ટીમીટરમાં. મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે ડિવાઈડ કરવું પડે. બરાબર, તો તમારું આન્સર થઈ જશે 0.009 સેન્ટીમીટર. બરાબર, આ ખાલી રેન્ડમલી મેં એક્ઝામ્પલ લીધેલું છે. ઓકે, તો તમારે યાદ રાખવું પડશે કે મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું છે. જો 100 થી મલ્ટીપ્લાય કરવું પડશે. ઓકે, સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઈડમાં કરવું પડે. તો અહીંયા આગળ 0.9 મલ્ટીપ્લાય બાય 100 કરવું પડશે. ઓકે, સો 9 by 10 into 100, 0 0 કટ, 9 into 10 90 સેન્ટીમીટર. ઓકે, સો અહીંયા આગળ તમારો RF તમારો 90 સેન્ટીમીટર. એટલે તમારે ખાલી ધ્યાન રાખવાનું કે અગર સેન્ટીમીટરમાં અને એક મીટરમાં છે તો એને કન્વર્ટ તો તમારે કરવું જ પડશે. કન્વર્ટ કર્યા વગર જો તમે સમ કરી નાખ્યો તો તમારો ખોટો જ છે. બરાબર, તો તમને જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલાનો માર્ક્સ મળી જાય. ઓકે, એટલે તમે અહીંયા આગળ જો 3 વસ્તુ, અહીંયા પણ સેન્ટીમીટર છે, સેન્ટીમીટર છે, સેન્ટીમીટર છે, ડાયરેક્ટલી તમે વેલ્યુ પુટ ડાઉન કરી શકો. બરાબર, નેક્સ્ટ, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. પોઈન્ટ આપ્યું છે -5 12 નું ઉગમ બિંદુથી અંતર -13 છે. ઓકે, ઓરિજિન થી કેટલું ડિસ્ટન્સ થાય તો અને નામ આપી દે P. ઓરિજિન આપણું થઈ જશે 0 0 અને P તમને આપ્યું છે -5 12. હવે લાસ્ટ વિડીયોમાં મેં તમને એક ફોર્મ્યુલા કીધેલું, એ ફોર્મ્યુલા તમને આવડતું હોય તો ડાયરેક્ટલી તમે એનો આન્સર ફાઇન્ડ કરી શકો. ઓકે, OP is equal to √a² + b² આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાનું. અથવા તો
x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બેમાંથી એક. ઓકે, તો તમારે 0 0 કન્સિડર નહીં કરવાનો અને a b લઈ લો અથવા x y. ઓકે, તો આ -5 સ્ક્વેર થઈ જશે, અંડર રૂટ -5 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર. -5 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 25 પ્લસ 10 સ્ક્વેર 144. 25 પ્લસ 144 169, અંડર રૂટ 169 13. ઓકે, સો કેવો આવશે? +13 આવે, -13. ઓકે, ઘણી વખત આ સમ કરવાની જરૂર બી નથી. જો આ ક્વેશ્ચનમાં સમ કરવાની કોઈ જરૂર જ નથી. કેમ જરૂર નથી? કે ડિસ્ટન્સ કોઈ દિવસ નેગેટિવ ના હોય, બરાબર? અંતર કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં. તો અહીંથી જ વિધાન ખોટું જ છે. ઓકે, અગર સમ ના કર્યો હોય અને તમે ડાયરેક્ટલી આન્સર લખ્યો હોય તો બી તમારો રાઈટ જ હોવાનો હતો, બરાબર? જો તમે થોડુંક લોજિક લગાવવાનું રાખશો એક્ઝામમાં તો તમારા ઘણા બધા આન્સર એમ જ સોલ્વ થઈ જશે, બરાબર? જો અહીંયા લોજિક જ લગાવવાનું હતું કે ડિસ્ટન્સ કોઈ દિવસ ઋણ હોય નહીં, માઇનસ હોય નહીં. ઓકે, 5 3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. ઓકે, હવે તમારે છે ને, જો આમાં અમુક વાર ઘણી બધી વખત કન્ફ્યુઝન થઈ જાય છે ને, અમુક વાર આપણે રાઈટ બી હોય છે કે x અક્ષથી લંબ અંતર કાં તો 5 હશે કાં તો 3 હશે, બેમાંથી તમે કોઈ બી આન્સર લખી દો ડાયરેક્ટલી. પણ જો તમે કન્ફ્યુઝડ હોવ ને તો તમારે એક નાની ફિગર બનાવી દેવાની. ઓકે, 5 3 કંઈ બી લખી દઈશું, અહીંયા આગળ p5 3 લખી દઈએ, બરાબર ને? હવે 5 3 x અક્ષથી લંબ અંતર, તો x અક્ષથી તમારે ઇંગ્લિશમાં કહીએ તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, સો x થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે અહીંથી સ્ટ્રેટ લાઈન હશે આટલી. ઓકે, સો આટલું ડિસ્ટન્સ શું થાય? તો જે y ઉપર હશે એ જ થશે ને. તો y પર શું છે? 3. તો આનો આન્સર શું આવશે? 3. આનો આન્સર 3 આવશે. ઓકે, સિમ્પલી. સો અગર તમે એવી રીતે પણ યાદ રાખશો કે x અક્ષથી પૂછ્યું હોય તો y કોઓર્ડિનેટ આવે અને y અક્ષથી પૂછ્યું હોય તો x કોઓર્ડિનેટ. એ રીતે પણ તમે યાદ રાખી શકો ને. યાદ ના હોય તો તમે ખાલી આવી નાની ફિગર ડ્રો કરી દો તો પણ તમે રાઈટ આન્સર લખી શકો છો. નેક્સ્ટ. ઓકે, હવે તમારે એવું કીધું છે કે p-5 2 માંથી x અક્ષ પર દોરેલા લંબનો લંબપાલ m, કેપિટલ M છે, તો m ના યામ ખાલી જગ્યા. ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર ફ્રોમ p-5 to x axis is m. ઓકે, then coordinates of m. ફરી વાર તમને એવી રીતે પૂછી છે, બરાબર? -5 to આમ જો જનરલી જોવા જઈએ તો અહીંયા આગળ આવશે -5 અને +2, તો -5 to અહીંયા આગળ આવશે. ઓકે, હવે તમને કઈ એક્સિસ પર દોરવાનું છે? x એક્સિસ પર. તો x એક્સિસ પર ડ્રો કરી દઈએ. ઓકે, આ x એક્સિસ પર આપણે ડ્રો કરી દીધું. એટલે તમારા જે કોઓર્ડિનેટ તમને જે માંગ્યો છે એ આ બનશે, ધીસ વન. ઓકે, તમને આ કોઓર્ડિનેટ માંગ્યો છે, આ શું થશે? બરાબર, તો x એક્સિસ પરનું કોઈ બી પોઈન્ટ હોય તો એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? a0 ના ફોર્મમાં. a0. હવે અહીંયાથી આટલું ડિસ્ટન્સ ક્યાંથી મળે? અહીંયા આગળ આપેલું, જો આ -5 છે, અહીંયાથી આટલું ડિસ્ટન્સ શું છે? -5. તો -5 0, એનો આન્સર આવશે -5 0. ઓકે, તમે કહી શકો કે y એક્સિસ પર અગર પરપેન્ડિક્યુલર કીધો હોય કે લંબ દોરવાનું કીધું હોય તો કયો આન્સર રાઈટ આવશે? અહીંયા આગળ શું આવશે? કયા કોઓર્ડિનેટ આવશે? કોઈ કહી શકે? 0 2. ઓકે, આટલું 2 છે, આ 2 છે અને આ -5 છે. સો આ શું થઈ જશે? 0 2. y એક્સિસ પરનું પોઈન્ટ હોય ને, આગળ બી મેં સમજાવ્યું હતું, y એક્સિસ પરનું પોઈન્ટ 0 b ના ફોર્મમાં હોય અને x એક્સિસ નો પોઈન્ટ a0 ના ફોર્મમાં હોય, રાઈટ? એના પછી ટ્રુ ઓર ફોલ્સ છે. y = 0 નો આલેખ y અક્ષ દર્શાવે છે, રાઈટ કે રોંગ? y = 0 લઈ લે તો y 0 બની જાય. y છે જ નહીં, તમે એવું વિચારી લો, ત્યાં આગળ y છે જ નહીં, તો આ કઈ કોઓર્ડિનેટ થઈ ગઈ? y0 એટલે કઈ એક્સિસ છે? y એક્સિસ છે કે x એક્સિસ છે? હોરિઝોન્ટલ કઈ કહેવાય? x કહેવાય. તો આ કયો શું બતાવે? x. તો આ જે ફોલ્સ છે, ખોટું છે, બરાબર ને? સ્ટેટમેન્ટ ઇઝ false. Okay, so graph of y = 0 represent y axis, that is false. Okay, એ x axis બતા. અને આનાથી ઉલટું હોય, graph of x = 0 represents x = 0 લખીએ તો represents y axis. Very good. Okay, x = 0 લખીએ તો y axis અને y = 0 હોય તો શું હોવું જોઈએ? x axis. Okay.
સારું, એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 76. આપેલ બિંદુઓની જોડી -5 7 અને A3 વચ્ચેનું અંતર 4√2 હોય તો A બરાબર ખાલી જગ્યા. ઓકે, ડિસ્ટન્સ તમને આપેલું છે. ઓકે, આગળ તમને ડિસ્ટન્સ એટલે કે અંતર આપેલું છે 4√2. ઓકે, તમારે A ફાઇન્ડ કરવાનો છે. તો A અને B, અને તમે A લખી દેશો અને B, આ તમારું થઈ જશે x1 y1 અને આ તમારું થઈ જશે x2 y2. એટલે બે પોઈન્ટ તમારા x1 y1 ને x2 y2 મળી ગયા. ઓકે, તમારે સિમ્પલી ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. તો AB ઇક્વલ ટુ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું છે x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. ઓકે, સો તમારું જે પહેલું જે પોઈન્ટ છે -5 7 એ તમારું x1 y1 થશે અને બીજું પોઈન્ટ છે x2 y2. ઓકે, સો x2 અહીંયા આગળ કેટલા આપેલા છે a અને x1 આપેલું છે -5. જ્યારે પણ -5 હોય ત્યારે એને બ્રેકેટમાં અવશ્ય લખવાનું રાખો. બરાબર, y2 - y1 that means 3 - 7 હોલ સ્ક્વેર. એ બી તમને આપેલું છે 4√2. રાઈટ, એ બી તમને આપેલું છે 4√2. હવે સ્ક્વેર રૂટ આ બાજુ જશે તો સ્ક્વેર થઈ જશે, વર્ગમૂળ ઇક્વલ ટુ ની આ સાઈડ જાય તો વર્ગ થઈ જાય. ઓકે, એ માઇનસ માઇનસ શું થઈ જશે +5 હોલ સ્ક્વેર પ્લસ 3 - 7 ઇઝ -4 હોલ સ્ક્વેર. રાઈટ, હવે 4√2 નો સ્ક્વેર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ વર્ગમૂળ કટ ના થઈ શકે. પહેલા 4 નો વર્ગ લખીશું 16 અને વર્ગમૂળ 2 નો વર્ગ થઈ જશે 2. ઓકે, અહીંયા વર્ગમૂળ 2 નો વર્ગ કરતી વખતે વર્ગમૂળ 2 નો વર્ગ હોય તો તમે વર્ગ કરતી વખતે વર્ગમૂળ કટ કરી શકાય. બરાબર, પણ અહીંયા કઈ 4 એક્સ્ટ્રા છે એટલે ઘણા વિદ્યાર્થીઓ વર્ગમૂળ ડાયરેક્ટ કટ કરે છે, જે ખોટી મેથડ છે. 4 નો વર્ગ થઈ જશે 16 અને વર્ગમૂળ 2 નો વર્ગ 2 લખવાનું છે. ઓકે, હવે અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારશે કે પહેલા a + 5 હોલ સ્ક્વેર છે એનું ફોર્મ્યુલા a² + 2ab + b² વાપરી દઈએ અને પછી સમ કરીએ. તો એવું કરવાનું નથી, કેમ કે અહીંયા આગળ તમને ઇઝીલી આન્સર મળવાનો જ છે. ઓકે, a + 5 હોલ સ્ક્વેર પ્લસ -4 નો સ્ક્વેર શું થઈ જશે 16. ઓકે, +16 એ બાજુ જશે તો -16 ને અહીંયા આગળ 16 2 * 32 છે. બરાબર, +16 એ બાજુ જશે તો -16 ઇક્વલ ટુ a + 5 હોલ સ્ક્વેર. 32 - 16 32 માં 16 જાય કેટલા રહે 16 જ હશે. 16 ઇક્વલ ટુ a + 5 હોલ સ્ક્વેર. સ્ક્વેર એ બાજુ જશે તો સ્ક્વેર રૂટ 16 નું વર્ગમૂળ શું થઈ જશે 4. ઓકે, હવે અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું કે અંતર ઋણ ના હોઈ શકે. બરાબર, ડિસ્ટન્સ ઋણ ના હોય, ડિસ્ટન્સ નેગેટિવ ના હોય, પણ એ જે વેલ્યુ છે એ એની વેલ્યુ તમારી ઋણ હોઈ શકે છે, નેગેટિવ હોઈ શકે છે. એટલે અહીંયા આગળ જે વર્ગમૂળમાં 16 છે એની બે વેલ્યુ આવશે +or -4 બંને આવશે. તો a + 5 = +4 અને a + 5 = -4. ઓકે, અને અહીંયા આગળ તમે આગળ આન્સર વિચારી શકો છો તમારો આન્સર શું આવશે. ઓકે, સો a = 4 - 5 = -1 આવશે. a = -4 - 5 -4 - 5 that is -9. માઇનસ માઇનસ પ્લસ થાય અને સાઇન એની એ જશે એટલે માઇનસ જશે, એટલે a = -9. તો અહીંયા આગળ બે આન્સર આવે -1 and -9. ઓકે, સો આ પ્રકારનો સમ જરૂરી નથી 1 માર્ક્સમાં પૂછાય, 2 માર્ક્સમાં પણ પૂછાય એવો જ સમ છે. ઓકે, બે બિંદુઓ આપ્યા છે a pq અને b - p - q વચ્ચેનું ડિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવાનું છે. ab = ફરીવાર ફોર્મ્યુલા ab = √x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અને અનુલક્ષીને એકાદ સમ તો આવવાનો જ છે 100%. બરાબર, x2 - x1 તમે કરી દેશો તો આ x1 y1 થશે અને આ તમારું શું થઈ જશે x2 y2. x2 - x1 that is -p - p હોલ સ્ક્વેર થશે. y2 - y1 -q - q હોલ સ્ક્વેર. ઓકે, -p - p that is -2p હોલ સ્ક્વેર પ્લસ -q - q that is -2q હોલ સ્ક્વેર. ઓકે, -2p નો સ્ક્વેર થઈ જશે 4p² પ્લસ 4p² -2 નો સ્ક્વેર થઈ જશે 4q². ઓકે, તો આ તમારો ફાઇનલ આન્સર તમે આ રીતે પણ લખી શકો, કેમ કે અહીંયા આગળ તમારે કઈ વિકલ્પ નથી તો તમે આપી આન્સર લખી શકો છો, તમારો રાઈટ જ આપશે.
4 કોમન કાઢી નાખો, p² + q² રહેશે અને 4 નું સ્ક્વેર રૂટ 2 લખો, 2 બાર લઈ લઈએ, 4 નું સ્ક્વેર રૂટ 2 બાર લઈ લઈએ તો તમારો આન્સર 2 √p² + q². સો તમારું આ આન્સર રાઈટ રહેશે. ઓકે, આ તમારો વધારે એપ્રોપ્રિએટ આન્સર કહેવાશે, 2 √a² + p² + q². ઓકે, એના પછી જોડકા જોડો. ઓકે, સો મેચ ધ ફોલોઈંગ છે. sin θ, sin θ = what? કયું આવશે ફર્સ્ટમાં? કયું આવશે? કોણ કહેશે? c. ઓકે, તો ફર્સ્ટમાં આવશે c. કઈ રીતે આવશે? તો તમારી પાસે જે ફોર્મ્યુલા શીખવાડેલા એ તમને યાદ આવવા જોઈએ. sin² θ = 1 - cos² θ. સો sin² એ બાજુ જશે તો સ્ક્વેર રૂટ થઈ જશે, વર્ગમૂળ થઈ જશે, તો વર્ગમૂળમાં 1 ઓછા cos² θ. તો sin θ નું ફોર્મ્યુલા શું થઈ જશે? વર્ગમૂળમાં 1 ઓછા cos² θ. એ રીતે cos θ નું કોઈ કહી શકે? d, 1 ઓછા વર્ગમૂળમાં sin² θ. સેમ વે cos² θ = 1 - sin² θ થાય અને 1 - sin² θ cos² એ બાજુ સ્ક્વેર રૂટ થઈ જશે એટલે √1 - sin² θ. હવે cos² θ = લખી દઈએ એક વખત 1 - sin² θ, વર્ગ એ બાજુ જશે તો વર્ગમૂળ થઈ જશે, વર્ગમૂળમાં 1 - sin² θ. તો એનો આન્સર આવશે d. ઓકે, એના પછી થર્ડ છે 1 - cos² θ = blank. d -cos² θ. ઓકે, સો તમે યાદ કરો cos² θ = what? cos² θ -1. ઓકે, હવે માઇનસ વડે મલ્ટીપ્લાય કરી દઈએ. આખા ઇક્વેશન ને માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ તો -cos² θ -cos² θ માઇનસ માઇનસ પ્લસ, તો -1 થી મલ્ટીપ્લાય કરવાથી તમને આન્સર મળશે. અને આવી રીતે પણ લખી શકાય 1 - cos². સોરી, okay, so 1 - cos² θ is what? So that is -cot² θ. okay, then cos² θ -1. આપણી પાસે 1 - cos² θ તમારું શું થાય? sin² θ. તો cos² θ -1 હોય તો that is -sin² θ. ઓકે, એને આપણે શું કહીશું? -sin² θ. એટલે એમાં આવશે આન્સર a. અને તમારી પાસે લાસ્ટ ઓપ્શન પણ એ જ વધ્યો છે. બરાબર, ઘણી વખત એવું થાય કે લાસ્ટ ઓપ્શન મેચ ના બેસે તો તમારે વિચારી લેવાનું કે કંઈ ખોટું કર્યું છે. ઓકે, એના પછી છે 12 sin θ = 4 cos θ. તો cot θ = blank. ચલો, કોણ આન્સર આપશે? 12 sin θ = 4 cos θ. થ્રી આન્સર આવશે. ઓકે, તો 3 ઇઝ રાઈટ આન્સર. કઈ રીતે કરવાનું છે? 12 sin θ = 4 cos θ છે. ઓકે, સો sin θ આ સાઈડ લઈ જાય તો cos θ upon sin θ થશે અને 4 = ની આ સાઈડ લઈ જાય તો 12/4. cos θ upon sin θ એ કોનો ફોર્મ્યુલા છે? cot θ નો. 4 3 12, cot θ = 3. તો તમારો આન્સર શું થઈ જશે? 3. ઓકે, એના પછી એક ફિગર આપેલી છે. ફિગરમાં તમને એક એંગલ આપ્યો છે, એંગલ POQ 110 આપેલો છે. આ 110 આપેલો છે, બરાબર ને? આ ફાઇન્ડ કરવાનું છે, આ એંગલ શું થશે? ચલો, કોઈ કહી શકે કેટલો એંગલ થશે? 70. ઓકે, સિમ્પલી તમારે એ યાદ રાખવાનું કે જે ટેન્જન્ટ હોય ને એ 90 ડિગ્રીનો એંગલ બનાવે. અહીંયા આગળ 90 90 90 + 90 180. સો અહીંયા આગળ 180 થશે. તો હવે આ જે છે ક્વોડ્રિલેટરલ એટલે કે ચતુષ્કોણ બને છે. ચતુષ્કોણમાં 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. હવે આ બેનો 180 થઈ ગયો તો આ બેનો કેવો થાય? એ પણ 180 જ થાય, 180 થશે. એટલે અહીંયા આગળ જે ઓપોઝિટ એંગલ છે આ બંને, એનો સમ શું થઈ જશે? એંગલ T + એંગલ O 180 થશે, 180 થશે. અને એમાં એક POQ આપેલો છે, POQ 110 આપેલો છે.
સો એંગલ ટી પ્લસ 110 બરાબર 180. Therefore angle T equal to 180 minus 110 that is 70. So ખૂણો T તમારો થશે 70 અંશ. ઓકે, તો તમારે 70 અંશ ઉપર લખી દેવાનું 70 ડિગ્રી 70 ડિગ્રી. ઓકે, સો ઓકે, ચતુષ્કોણ ABCD ની ચારે બાજુઓ વર્તુળના સ્પર્શક હોય તો કયું રાઈટ છે? If all four sides of quadrilateral ABCD are tangents to a circle. જો આ કાલના જ ક્લાસમાં આપણે કર્યું તો એનો આન્સર કોણ કહેશે? પહેલા ફિગર બનાવી દેવાની. ઓકે, તમે ફિગર્સ થી તમારું કામ બહુ ઈઝી થઈ જાય. ઓકે, તો જ્યારે બી તમને થોડોક બી ડાઉટ લાગે ને તો ફિગર બનાવી દેવાની. ફિગર બનાવો તો તમારું કામ ઈઝી, તમને આવડી પણ જશે. ઓકે, કોઈ કહી શકે શું આન્સર આવશે? બી. ચલો આપણે ચેક કરી દઈએ. ઓકે, ક્વોડ્રિલેટર છે ABCD, A B C અને D, અને અંદર એક સર્કલ બને છે આ રીતે. ઓકે, ભલે સર્કલ ના દેખાતું હોય પણ તમે વિચારી લો સર્કલ છે. ઓકે, હવે એની ઓપોઝિટ સાઈડ છે AB પ્લસ CD. AB પ્લસ CD ઇક્વલ ટુ AB પ્લસ BD AD થશે. બરાબર, તો AB પ્લસ CD કયો આન્સર? આન્સર બી. AB પ્લસ CD ઇક્વલ ટુ BC પ્લસ AD. ઓપોઝિટ સાઈડનો સમ્સ બંનેના અગર ક્વોડ્રિલેટરમાં બંનેની ઓપોઝિટ સાઈડનો સમ્સ ઇક્વલ થાય. ઓકે, સામસામેની બાજુનો સરવાળો સરખો થાય એવું યાદ રાખી લેવાનું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન 82. નીચે આપેલ આકૃતિમાં, ઓકે, આ ફિગર આ નથી લેવાની, તમારે ફિગર ઉપર વાળી લેવાની છે. ટ્રાયેંગલ OQP એ સમદ્વિભુજ ત્રિકોણ છે, તો ખૂણો A બરાબર ખાલી જગ્યા. ઓકે, આઇસોસ્કેલ ટ્રાયેંગલ. હવે આઇસોસ્કેલ ટ્રાયેંગલ કોને કહેવાય? જેમાં બે સાઈડ ઇક્વલ હોય. ઓકે, હવે તમને ખબર છે કયા 90 ડિગ્રી બને? ઓકે, તો 90 ની ઓપોઝિટ આપણે શું કહીશું? અને હાઇપોટેનિયસ કહીશું. બરાબર ને, એટલે કે કર્ણ કહીશું. તો કર્ણ તો કોઈ દિવસ ઇક્વલ હોય નહીં, તો કયા બે ઇક્વલ હોવાના? OQ અને QP ઇક્વલ હશે. સો OQ ઇક્વલ ટુ QP હશે. હવે OQ ઇક્વલ ટુ QP, આ બે સાઈડ સેમ છે તો એની સામેના એંગલ્સ પણ કેવા હશે? સેમ. તો OQ ની ઓપોઝિટ એંગલ કયો કહેવાય? એંગલ P. સો આપણે એમ લખી શકીએ એંગલ P ઇક્વલ ટુ OQ ની PQ ની સામું કયો એંગલ કહેવાય? PQ ની સામું એંગલ O. સો એંગલ O અને એંગલ P સેમ હશે. ઓકે, હવે તમને એંગલ O ફાઇન્ડ કરવાનો કીધો છે. ઓકે, હવે તમને ટ્રાયેંગલમાં ખબર છે કે ત્રણ ખૂણાનો સરવાળો, ઓકે, 3 એંગલ્સનો સમ 180 ડિગ્રી થાય. તો એંગલ Q પ્લસ એંગલ O પ્લસ એંગલ P કેટલો થાય? 180 ડિગ્રી. તો એંગલ Q તો 90 ડિગ્રી છે. ઓકે, રાઈટ એંગલ છે એટલા માટે, એટલે કાટખૂણો છે એટલે 90 ડિગ્રી છે. તો આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. એટલે એંગલ O પ્લસ એંગલ P, એંગલ O પ્લસ એંગલ P ઇક્વલ ટુ 90 ડિગ્રી. રાઈટ? ઓકે, બંને એંગલ સેમ છે એટલે એંગલ P ની જગ્યાએ આપણે એંગલ O લખી શકાય. Therefore 2 times એંગલ O ઇક્વલ ટુ 90 ડિગ્રી, અને એંગલ O ઇક્વલ ટુ 90 ડિવાઇડ બાય 2 કેટલા થશે? 45. તો એંગલ O કેટલો થઈ જશે? 45 ડિગ્રી. રાઈટ? ઓકે, એના પછી છે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શક એકબીજાને શું હોય? ઓકે, કાલે પણ સમજાયેલું કે વ્યાસ હોય ડાયામીટર, એના અંત્ય બિંદુએ જો હું સ્પર્શક દોરું બે, તો એ એકબીજાને કેવા હશે? પેરેલલ હશે, સમાંતર. ઓકે, કેવા મળે? સમાંતર એટલે કે પેરેલલ. ઓકે, વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક હોય છે. ઓકે, કેટલા સ્પર્શક હોય? તો એ તો અસંખ્ય હોય, ઇન્ફાઇનાઇટ. ઓકે, ઓકે, એના પછી સ્પર્શક વર્તુળને ખાલી કયા બિંદુમાં છેદે? બે ભિન્ન, એક અને માત્ર એક, અને બે કરતા વધારે. એક અને માત્ર એક, વન એન્ડ ઓનલી વન. ઓકે, વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. ઓકે, બે બિંદુઓને, ઓકે, છેદિકા, સેકન્ડ. ઓકે, અગર વર્તુળ છે સર્કલ,
એને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા એને આપણે શું કહીશું? છેદિકા. ઓકે, a line intersecting circle at 2 points is called secant. વર્તુળને ફરીવાર અગેન એનો એ જ ક્વેશ્ચન, 2 આવે 2 આવે. ઓકે, હવે આ ખાસ આમાં ફોર્મ્યુલા છે. ઓકે, તો નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. મેચ ધ ફોલોઈંગ. ઓકે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એરિયા ઓફ માઇનર સેક્ટર, પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. તો આ એનો આન્સર થશે. ઓકે, અર્ધ વર્તુળનો પરિઘ પાઈ આર. ઓકે, કેમ કે પરિઘ એટલે કે સરકમફિયરન્સ, તો પેરીમીટર ની જગ્યાએ આપણે સરકમફિયરન્સ અહીંયા લખી શકીએ. સરકમફિયરન્સ ઓફ ધ સર્કલ. ઓકે, સેમી સર્કલ. ઓકે, circumference of semi circle or we can say perimeter of semi circle is. તો circumference આપણો ફોર્મ્યુલા છે 2 પાઈ r. આખું સર્કલ હોય તો એને આપણે 2 પાઈ r થી બતાવીએ છીએ, બરાબર, વર્તુળનો પરિઘ. તો એનો હાફ કરી દેવાનો. અર્ધ વર્તુળ છે એટલે કે સેમી સર્કલ છે એટલે હાફ કરી દઈશું એટલે ડિવાઇડ બાય 2, 2 2 કટ થઈ જશે, એનો આન્સર આવશે પાઈ r. ચલો, કોઈ મને એ કહી શકે કે આ ફોર્મ્યુલા કોનું છે? પાઈ થીટા પર 180 લઘુચાપનું લઘુચાપની લંબાઈ, લેન્થ ઓફ આર્ક, માઇનર આર્ક. ઓકે, લેન્થ ઓફ માઇનર આર્ક. ગુજરાતીમાં કહીએ તો લઘુચાપની લંબાઈ, પાઈ થીટા અપોન 180. અથવા તો આની જગ્યાએ આવું પણ લખી શકાય 2 પાઈ r મલ્ટીપ્લાય બાય 3 થીટા ડિવાઇડ બાય 360. તો આ પણ રાઈટ છે. જો એને કટ કરી દો તો આ જ ફોર્મ્યુલા બનાવવાનો, પાઈ r થીટા અપોન 180. ઓકે, સો આ રીતે પણ તમારો રાઈટ આન્સર આવશે. નળાકારની ત્રિજ્યા અડધી કરતા રેડિયસ અગર હું હાફ કરું, ઓકે, સો વોલ્યુમ કેટલો થાય, એનું ઘનફળ કેટલું? નળાકારની ત્રિજ્યા અડધી કરીએ તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય 1/2 થઈ જશે. ઓકે, ચલો, પહેલામાં પહેલું ઘનફળનું ફોર્મ્યુલા શું થાય એ વિચારો. ઘનફળ ઇંગ્લિશમાં આપણે શું કહીએ એને? વોલ્યુમ. તો સિલિન્ડરનું વોલ્યુમનું ફોર્મ્યુલા થાય પાઈ આર સ્ક્વેર h. ઓકે, હવે જે રેડિયસ છે એને શું કરી દઈએ છે? હાફ કરી દઈએ છે. તો હાફ કરી દઈએ તો r/2 સ્ક્વેર થઈ જશે. r/2 શું થઈ જશે? r² બાય 4. 2 નો સ્ક્વેર બી થશે ને, r નો પણ સ્ક્વેર થશે, નીચે 2 નો પણ સ્ક્વેર થશે. 2 નો સ્ક્વેર શું થઈ જશે? 4. તો કેટલા ભાગનું થયું? હા, 1/4 ચોથા ભાગનું થઈ જાય, ફોર્થ પાર્ટનું થઈ જાય. ઓકે, અગર રેડિયસ હું એની હાફ કરું, આની જગ્યાએ અગર હાઈટ આ હાફ કરવાની કીધી હોત, એટલે કે ઊંચાઈ અડધી કરવાની કીધું હોત, તો h/2, તો ઊંચાઈ ખાલી 1/2 આવે. ઓકે, હાઈટમાં 1/2 આવે. પણ અગર રેડિયસનું કીધું તો આ ટાઈપના ક્વેશ્ચન બી આઈએમપી છે, ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે. ઓકે, એના પછી ક્વેશ્ચન છે કે અર્ધગોળાના પાયાનો પરિઘ 2 પાઈ છે, તો અર્ધગોળો કઈ રીતે આવશે? અર્ધગોળો છે, એનો પાયો તમારો શું બનશે? સર્કલ બનશે. આખું શું બનશે? સર્કલ, એટલે કે વર્તુળ. હવે એનો પરિઘ આપ્યો છે, પરિઘ એટલે સરકમફિયરન્સ. ઓકે, અહીંયા આગળ આપણે સરકમફિયરન્સ પણ લખી શકીએ છીએ, બરાબર ને? તો પરિઘ આપણને આપ્યો છે 2 પાઈ r. પરિઘ બરાબર 2 પાઈ r થાય, પણ એ આપણને આપેલો છે 2 પાઈ. તો 2 પાઈ 2 2 કેન્સલ, પાઈ પાઈ પણ કેન્સલ થઈ જશે, એટલે r બરાબર કંઈ નહીં વધે એટલે 1 સેન્ટીમીટર. તમને રેડિયસ મળી જશે 1 સેન્ટીમીટર ત્રિજ્યા. હવે તમને શું કીધું છે? ઘનફળ શોધો. ઘનફળ એટલે કે વોલ્યુમ. ઓકે, સો વોલ્યુમનું ફોર્મ્યુલા શું થાય? ઘનફળ. ઓકે, અર્ધગોળા માટે શું ફોર્મ્યુલા થશે? હેમિસ્ફિયર માટે 2/3 પાઈ r ક્યુબ, અને અગર સ્ફિયર હોય એટલે કે ફૂલ સ્ફિયર તો 4/3 પાઈ r ક્યુબ ગોળા માટે. ઓકે, તો અહીંયા આગળ આન્સર શું હશે? 2/3 પાઈ r ક્યુબ.
આર આપ્યો છે 1 સેન્ટીમીટર એટલે 1 ક્યુબ થશે. ઓકે 1 ક્યુબ શું થઈ જશે? 1 જ થઈ જશે એટલે એનો આન્સર આવશે 2/3 સેન્ટીમીટર ક્યુબ. ઓકે પાછળ આન્સર અગર તમને ક્વેશ્ચન પૂછે છે ને તો પાછળ યુનિટ લખવાનું રાખવું પડશે. અગર વોલ્યુમ હશે ઘનફળ તો સેમી ક્યુબ આવશે, મીટર ક્યુબ આવશે, બરાબર. અને જો એરિયા કીધો હોય ક્ષેત્રફળ તો સેન્ટીમીટર સ્ક્વેર આવશે. તો આ કેસમાં તમારે 1000 લીટર બરાબર ખાલી જગ્યા ઘન મીટર, 1000 લીટર ઇક્વલ ટુ બ્લેન્ક ક્યુબિક મીટર. કેટલા ક્યુબિક મીટર થાય? કોઈ કહી શકે? 1 ક્યુબિક મીટર ઇક્વલ ટુ 1000 લીટર, આવું યાદ રાખવાનું, બરાબર ને. 1 ક્યુબિક મીટર ઇક્વલ ટુ 1000 લીટર. તો એનો આન્સર આવશે 1000 લીટર ઇક્વલ ટુ 1 ક્યુબિક મીટર એ. ઓકે એના પછી છે 1 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર બ્લેન્ક સેન્ટીમીટર ક્યુબ. ઓકે 1 મીટર ઇક્વલ ટુ 10 સ્ક્વેર સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર. ઓકે બંને બાજુ ક્યુબ કરી દેવાનું. તો 1 મીટર નો ક્યુબ ઇક્વલ ટુ 10 સ્ક્વેર સેન્ટીમીટર નો ક્યુબ. ઓકે તો 1 નો ક્યુબ 1 જ થશે. 1 મીટર ક્યુબ ઇક્વલ ટુ 10 સ્ક્વેર 10⁻2 3 6 સેન્ટીમીટર ક્યુબ. તો એનો આન્સર આવશે 10⁻6. ઓકે 1 મીટર ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર 10 સ્ક્વેર સેન્ટીમીટર બંને બાજુ ક્યુબ કરી દો. પાવર નો પાવર ઘાતનો ઘાત હોય તો ગુણાકાર થાય 2 3 6 એટલે 10⁻6 સેન્ટીમીટર ક્યુબ. ઓકે વિધાન ખરું છે કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ? બોલો. વાસ્તવિક બીજ શક્ય નથી. નો રિયલ રૂટ્સ માટે શું હોય યાદ કરો? d is less than 0. વેરી ગુડ. d is less than 0. સો b² માઇનસ 4ac તમારે ફાઇન્ડ કરી દેવાનું. જો આ નેગેટિવ આવે તો વાસ્તવિક બીજ શક્ય નથી એટલે કે હેઝ નો રિયલ રૂટ્સ. b કેટલો આપે છે? a b c તમને મળી જશે. a 2 છે, b -4 છે, c 3 છે. -4 નો સ્ક્વેર -4 a કેટલા છે? 2 અને c 3 છે, રાઈટ. ઓકે તો -4 સ્ક્વેર શું થઈ જશે? 16 -4 2 8 8 3 24. ઓકે 16 - 24 is -8. अगर -8 છે નેગેટિવ છે that is less than 0. 0 કરતા નાના છે તો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. નો રિયલ રૂટ. સો આ વિધાન કેવું છે? રાઈટ છે. ઓકે રાઈટ છે. એના પછી 4x² - 8x - 3 + k નું એક બીજ આપ્યું છે 1/2. તો k ફાઇન્ડ કરો. ઓકે સો b² - 4ac. ઓકે એક બીજ 1/2 આપ્યું છે, સોરી 1/2 આપેલું છે તો k શોધો. સો અહીંયા આગળ x ની જગ્યાએ તમારે જસ્ટ 1/2 પુટ ડાઉન કરો અને k ફાઇન્ડ કરી દો, બરાબર. સો x ની જગ્યાએ 1/2 મૂકી દેશો. 1/2 નો સ્ક્વેર -8 * 1/2 -3 + k = 0. ઓકે 4 * 1 નો સ્ક્વેર 1 થઈ જશે. 2 નો સ્ક્વેર 4 -2 4 8 -4 માઇનસ અંદર મલ્ટીપ્લાય થશે -3 - k = 0. -k એ બાજુ જશે એટલે +k થઈ જશે. 4 4 કટ થઈ જશે. 1 1 -4 - 3 -4 - 3 is -7. 1 - 7 is -6. તો k તમારો વેલ્યુ શું આવી જશે? -6. તો k ની વેલ્યુ આવશે -6. k = -6. ઓકે નેક્સ્ટ. શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણનું જે સૂત્ર આપ્યું હતું દ્વિઘાત સૂત્ર કહેવાય, બરાબર. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા કોને કહીશું? ચલો કોઈને ખબર છે દ્વિઘાત સૂત્ર શ્રીધર આચાર્ય? ax² + bx + c = 0. ઓકે દ્વિઘાત સૂત્ર માટે જે એમણે બીજ માટે ફોર્મ્યુલા આપ્યું એ છે α β = -b ± √b² - 4ac સ્ક્વેર રૂટ આખું પાડવાનું upon 2a -b ± √b² - 4ac upon 2a. ઓકે એના પછી ખરું છે કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ?
લીપ વર્ષમાં 53 ગુરુવાર મળે તેની સંભાવના 2/7 છે. પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 53 થર્સડે ઇન અ લીપ યર. તો પહેલું લીપ યરમાં કેટલા ડેઝ આવે? 366 ડેઝ. લીપ યર હોય ને, લીપ વર્ષમાં 366 દિવસ આવે. ઓકે, તો ટોટલ વીક આપણે પહેલા કાઉન્ટ કરી દેવાના. તો વીક કેટલા આવશે? એક વીકમાં 7 દિવસ એટલે 7 વડે ડિવાઈડ કરી દો. 7 5 * 35, 1 6 7 2 * 14. કેટલા દિવસ વધશે? 2 દિવસ. સો આ 2 દિવસ એટલે તમારે 52 વીક્સ છે, 52 અઠવાડિયા. અગર 52 અઠવાડિયા છે તો 52 સોમવાર તો 52 ગુરુવાર તો આવવાના જ. ઓકે, એટલે કોઈ બી દિવસ લો, ગુરુવાર હોય, સોમવાર હોય, મંગળવાર હોય, કોઈ પણ દિવસ હોય, એટલે કે થર્સડે, ફ્રાઈડે, મંડે, સેટરડે કઈ બી હોય, એ 52 તો આવવાના જ, એટલે 52 તો પાક્કા જ છે. ઓકે, હવે તમને એવું પૂછ્યું કે 53 આવે એની પ્રોબેબિલિટી શોધવાની છે, 53 આવે એની સંભાવના. તો 53 માં કઈ રીતે આ 2 દિવસ પછી નક્કી થાય? ઓકે, એટલે 2 દિવસ કયા કયા હોઈ શકે? બરાબર, તો મંડે અને ટ્યુઝડે બી હોઈ શકે. પછી ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે અને મંડે. અને મંડે ટ્યુઝડે ફરી આવશે એટલે ફરી નહીં લખવાનું. બરાબર, તો આવું કેટલી આમાં તમારે કાઉન્ટ કરવાનું છે કે થર્સડે કેટલી વખત આવે છે? 2 વખત. અને ટોટલ નંબર ઓફ આઉટકમ્સ કેટલા છે? કુલ પરિણામોની સંખ્યા 1 2 3 4 5 6 7. 7 માંથી કેટલી વખત આવે છે? 2, એટલે 2/7 થાય, જે આપણને રાઈટ આપેલું છે. ઓકે, એટલે 2/7 આવે. ઓકે, એનો આન્સર વિધાન ખરું છે કે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ. ઘટના ઈ માટેનો સંભાવનાનો વિસ્તાર, કોઈ પણ ઈ હોય એની પ્રોબેબિલિટીનો રેન્જ કેટલી હોય? સો રાઈટ છે કે ટ્રુ ઓર ફોલ્સ? 0 થી 1 માં હોય, 0 થી 1 ની વચ્ચે હોય. કેટલા જણા ફોલ્સ કહે છે કે ટ્રુ છે? ટ્રુ છે. ઓકે, તો એક્ઝામમાં તમે બધા જ આવી ભૂલ કરી શકો છો. કેમ કે 0 થી 1 ની વચ્ચે હોય, ધેટ ઇઝ ઓકે, પણ 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. બરાબર, 0 અને 1 બંને હોઈ શકે. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે, વચ્ચે ઇક્વલ ટુ આવું લખવું જરૂરી છે. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ ઈ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તો રાઈટ આવે, નહીં તો આ રોંગ છે. ઘણી વખત ખાલી આટલું પણ લખેલું હોય, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ લેસ ધેન 1 આપ્યું હોય, તો એ પણ રોંગ. બંનેમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોવું જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બધી જ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 થાય. સમ ઓફ પ્રોબેબિલિટીઝ ઓફ ઓલ એલિમેન્ટરી ઇવેન્ટ્સ, એનો આન્સર ઇક્વલ 1 જ થાય. તો આ રાઈટ છે. ઓકે, એના પછી 100 માંથી 77 ગુણ આવે તેની સંભાવના. ઓકે, કાલે આ કરાયેલો જ, બધાને આવડતું હશે. ઓકે, 1/101 100 ગુણ છે. ઓકે, તો 0 ગુણ પણ આવી શકે, એટલે ટોટલ આઉટકમ શું થઈ જશે? 101. અને 77 એક પરિણામ છે, તો 1/101. ઓકે, એના પછી પ્રોબેબિલિટી ઓફ A ડેશ તમારે ફાઇન્ડ કરવાનું છે. સો પ્રોબેબિલિટી ઓફ A ડેશ, કોઈ ઘટના ન સંભવાયની 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ A, આ ફોર્મ્યુલા છે. 1 માઇનસ 0.57, ધેટ ઇઝ 0.43. તો તમારો આન્સર હશે C, 0.43. સો અહીંયા આગળ આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સની બધું જ રિવિઝન પૂર્ણ કરેલ છે. હવે આપણે 2 માર્ક્સ માટે પણ ચાલુ કરીશું. બરાબર, 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું આપવાનો છું અને કરાવડાવવાનો છું. ઓકે, સો બી પ્રિપેર્ડ. ઓકે, થેન્ક યુ.